સંસાર વિઘ્નો નિવારક ત્રિમંત્રો. મંત્રનો સાચો અર્થ શું? મંત્ર એટલે મનને શાંત રાખે તે. ભગવાનની ભક્તિ કરતાં સંસારમાં વિઘ્ન ના આવે તેટલા માટે ભગવાને 3 મંત્રો આપેલા. 1 નવકાર મંત્ર, 2 ઓમ નમો ભગવતે વાસુદેવાય અને 3 ઓમ નમઃ શિવાય. તે અહંકારી લોકોએ નવા નવા સંપ્રદાયોના વાડા બાંધી દીધા ને મંત્ર પણ વહેંચી લીધા. ભગવાને કહેલું કે તમારે તમારી સગવડ માટે મંદિર દેરા વહેંચવા હોય તો વહેંચી લેજો, પણ મંત્રો તો ભેગા જ રાખજો. તે આ લોકોએ વહેંચી લીધા. અરે આ લોકો તો એટલે સુધી પહોંચ્યા કે 11 વહેંચી લીધી. શિવની જુદી ને વૈષ્ણવની જુદી. તે ભગવાન શી રીતે રાજી રહે? ભગવાન જ્યાં વઢવાડ કે મતભેદ હોય ત્યાં ન હોય. આ અમારા આપેલા ત્રિમંત્રમાં તો ગજબની શક્તિ છે. માગ્યા મેં વરસે તેમ છે. સર્વદેવો રાજી રહે અને વિઘ્ન ના આવે. સૂળીનો ઘા સોએ સરી જાય. સંપૂર્ણ નિષ્પક્ષપાતી છે. આ અમારો આપેલો ત્રિમંત્ર સવારમાં 5 વખત અમારું મોઢું યાદ કરીને બોલશો તો ક્યારે પણ ડૂબશો નહીં અને ધીરે ધીરે મોક્ષે મળશે અને તેની જોખમદારી અમે લઈએ છીએ. અમે તો કહીએ છીએ કે આખાય જગતના દુઃખો અમને હો. તમારામાં જો શક્તિ હોય તો તમારા સર્વ દુઃખો અમારા ચરણમાં જરાય અંતરપટ રાખ્યા વગર અર્પણ કરી જાઓ. પછી જો દુઃખ આવે તો અમને કહેજો. પણ આ કાળમાં એવાય લોકો મને મળ્યા છે કે જેઓ કહે છે કે દુઃખ આપી દઉં તો પછી મારી પાસે શું રહે? પણ મુઓ સમજતો નથી કે તું પોતે જ અનંત સુખનો કંદ છું. તું દુઃખ આપી દઈશ તો નર્યું અપાર સુખ રહેશે, પણ કોઈને દુઃખ આપતાંય નથી આવડતું. મનુષ્ય રૂપેણ મૃગાશ્ચરંતી એવું ક્યાંક લખેલું છે. તે ડરના માર્યા મૃગ શબ્દ વાપર્યો છે. મુઆ 32 માર્કે ગધેડો થાય ને 33 માર્કે મનુષ્ય થાય. તે 1 માર્ક તો દેહમાં વપરાઈ ગયો તે રહ્યું શું? ગુણ તો ગધેડાના જ ને. ફોટો મનુષ્યનો પડે પણ મહી ગુણો પાશવી હોય તો પશુ જ છે. અમે ચોખ્ખું જ કહી દઈએ, કારણ અમારે ઘાટ નથી, લાલચ નથી. તારું હિત એ જ અમારે જોવાનું છે. તારા પર અમને અપાર કરુણા હોય તેથી જ અમે તો નગ્ન સત્ય કહી દઈએ. આ જગતને અમે એકલા જ નગ્ન સ્વરૂપે કહીએ છીએ. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. 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 દાદા